જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આપણે આજના વિડીયોમાં કે ધોરણ 12 વિષય છે ગુજરાતી, પાઠ નંબર 5 જેનું નામ છે રામબાણ. અને જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાય છે, તો એ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જોવા શું છે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે કે રામબાણ કોને કોને વાગ્યા છે. રામબાણ કોને કોને વાગ્યા છે તેની સી અસરો થઈ છે એ આપણે આ પ્રશ્નમાં લખવાનું છે. તો જોઈએ તમારી સમક્ષ એનો જવાબ થશે કે રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા તથા અનેક સંતોને વાગ્યા છે. તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું. તેમને બાણની વેદના અસહ્ય નથી લાગતી, પણ તેમને મન તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડતી નથી. તેમને આ તો એક વરદાન જેવું લાગે છે એવું તેમને લાગી રહ્યું છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી ભગવાને સ્વયં એને પોતાના ખોળામાં બેસાડ્યો. પિતા હિરણ્યકશિપુની સામે લડનાર પ્રહલાદના માથા ઉપર ભગવાનના 4 હાથ હતા. સુખદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયેલું. મયુરધ્વજને ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું. નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળાના વિષમાં બનીને સ્વીકારી. આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મામાં આળઘોળ કરી દીધું અને એટલા માટે કે એમને સમર્પિત કરી દીધું. અને આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ એમને ખરે સમયે એમના કાર્યો કરવા માટે આવી જાય છે. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ કે રામબાણ પદ છે, એક પદ છે અને પદનો જે મર્મ છે, એનો ભાવાર્થ છે, એ તમારા શબ્દોમાં એને વર્ણવવાનો છે. તો આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ કે સાચા હૃદયથી, જવાબ શું છે કે સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમ તત્વ સાથેની જે અનુભૂતિ છે એ એમને અનુભૂતિ થાય છે. તેમણે રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, પણ એમાં તેમણે બાણની વેદના થતી નથી. આમ તો તેમને મન એક શું છે, મન એક વરદાન છે. સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે, તેમણે સમર્પિત કરી દીધું હોય છે. પરમાત્મા એ જ તેમનું સર્વસ્વ છે. સત્ય સ્વરૂપ ઈશ્વરને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તોનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્યનું કોઈ સ્થાન હોતું નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની વહારે આવે જ છે. એટલે કે તેમની રક્ષા કરે છે, તેમને ઉગારી લે છે, તેમનો ઉદ્ધાર કરે છે. અને એથી રામબાણ જે છે, એ રામબાણ જે પદ છે, એ પદનો આપણે અહીંયા મર્મ તમારી સમક્ષ મૂક્યો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન આગળ કે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે હરિ શા માટે આવ્યા, તેણે શું જોયું. તો જોઈએ પ્રશ્ન તમારી સમક્ષ કે હરિ જે છે એ હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા. તેમણે રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માંગ્યું, પણ રાહ જોયા વિના મયુરધ્વજે પોતાના મસ્તક પર કરવત મૂકી. હરિએ આ દ્રશ્ય જોયું ને એની જે ભક્તિ છે એ ભક્તિ શું થઈ ગયા, એ પ્રસન્ન થઈ ગયા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. તો જોઈએ તમારી સમક્ષ જવાબ. તો કે મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થતા. તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજન ગાતા. રાણાજીને મીરાબાઈની આ જે પ્રવૃત્તિ છે એ વૃત્તિ છે એમને સહેજ પણ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ પણ નહોતો. આથી મીરાબાઈ ઉપર એમણે રાણાજીએ શું કર્યો, ક્રોધ કર્યો. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો જોઈએ પ્રશ્ન પહેલો તમારી સમક્ષ શું છે કે રામબાણ શબ્દનો જે અર્થ છે એ અર્થ તમારે સમજાવવાનો છે. તો જોઈએ તો કે રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દેશે, એનો જવાબ થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે મૂર્ખ મનમાં શું જાણતો નથી. મૂર્ખ મનમાં શું જાણતો નથી. તો કે મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે એ જાણતો નથી એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વેદવાણીમાંથી, શેમાંથી,
વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના જ્યારે ઉદરમાં હતા ને ત્યારથી જ તેમને પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા હતા. જે પ્રશ્ન આપણે આગળ કે ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? જે ધના ભગત છે હૃદયમાં શી ધારણા બાંધે છે? તો કે ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિ માટે જીવે છે, જેઓ પ્રભુ ભક્તિ માટે જ જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે એવી ધારણા બાંધે છે. મિત્રો તો અહીંયા આપણે આજથી જે આ પાઠ છે, જ્યાં પદ છે એના મિત્રો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમામ પ્રશ્નો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણપણે વિડીયો મિત્રો આપણે પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.